મારું નામ સમા અબ્દુલ્લાજી યુસુફ છે। અમે પહેલાં સંજોગનગર રહેતા હતા। હાલમાં અમે ઓછામાં 2 થી 3 વર્ષથી સારાબાગમાં રહીએ છીએ। હમણાં ચૂંટણી કાર્ડમાં એડ્રેસ સારાબાગના છે, આધાર કાર્ડમાં એડ્રેસ સારાબાગના છે, છતાંય અમને પીઓના જે ફોર્મ છે એ સંજોગનગરમાં ચૂંટણી પણ વોટિંગ પણ ઉहाँ થાય છે। તમારી એ ખાસ વિનંતી છે કે અમારે બધું સારાબાગમાં થઈ જાવ, બધા એડ્રેસ સુધારી નાખ્યા। અમે સારાબાગના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ બધા એડ્રેસ અમારા, છતાં ફોર્મ અમને ઉहाँ લઈને ઉहाँ જ ભરીને દેવા પડે છે। તો અમારી નમ્ર વિનંતી છે કે અમારા જ્યાં અમે રહીએ છીએ અને ચૂંટણી કાર્ડને એ બૂથ મથકમાં અમારે ચૂંટણી થવી ખપે। પહેલાં સંજોગનગર 6 નંબર 16માં આવતો હતો। ઓછામાં ઓછા અમને 3 થી 4 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ। હવે અહીંયા ચૂંટણી કાર્ડનું 6 નંબર 16માં જ આવે છે। હજી સુધારો થતો નથી। અમે એડ્રેસ બધા અમારા જ છે, અહીંયા સારાબાગના છે, છતાંય ફોર્મ બધા અમને 6 નંબર 16માં જ મળે છે। ચૂંટણી અમને ચૂંટણીની ફરજ પણ ઉहाँ જ થાય છે પૂરી। એટલે અમારી રજૂઆત એ છે કે બધું અમને 6 નંબર 16માં મુસ્લિમ હાઈસ્કૂલની અંદર અમારે વોટિંગ થવી ખપે। हाँ, आज रोज साराबाग सोसायटी खाते राष्ट्रीय कामगीरी जे अत्यारे बीएलओ करी रह्या छे अने अमारी जे साराबाग सोसायटीना जे रहेवासीओ छे एमां पूरो सपोर्ट आपी रह्या छे। एक सारामां सारी कामगीरी थई रही छे अने मतदार यादी सुधारणामां एकबीजाने सपोर्ट करी रह्या छे। अने बीजुं के घणा यादीमां नाम नथी तो एना बीजा बीएलओ छे ए अन्य बीएलओ पण जोड़ेला है। खरेखर साराबाग में एक जाति रहती है, एमां बीजा बीएलओ पर जोड़ेला है। तो आज रोज एक राष्ट्रीय कामगीरी थई रही है, एमां अमने साथ सहकार साथे काम करी रह्या छीए अने सपोर्ट एकबीजाने करी रह्या छीए बाबत।